કરેલ છે। ઉત્તર ગુજરાતમાં મોટામાં મોટું કૌભાંડ એટલે સબદલપુરાનું કૌભાંડ ગણી શકાય, કારણ કે આ જે સરકારી ગૌચર અને મંડળીની જે જમીન છે તે જમીન ઉપર સીટો બેસાડી અને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે। આ ઘણા સમયથી આ કૌભાંડ રેકર્ડ ઉપર જોવા મળે છે, પરંતુ આ અધિકારીઓ કંઈ બોલવા તૈયાર નથી, તેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો વર્ષ 2014 થી માંડીને અત્યાર સુધી આ કૌભાંડ રેકર્ડ ઉપર જ જોવા મળી રહ્યું છે। અનેક તપાસો કરવામાં આવી છે, અનેક રિપોર્ટો કલેક્ટરને સોંપવામાં આવ્યા છે, પરંતુ આ કાર્યવાહી થઈ નથી। ન થવાનું કારણ પણ છે, કારણ કે ત્યાં બિલ્ડરો આ જમીનો ખરીદી છે અને બિલ્ડરો દ્વારા આ તમામ વાતને દબાવી દેવામાં આવી છે। ત્યારે ગામના રહીશ દ્વારા આજે કૌભાંડ આચરવામાં આવ્યું છે, તેના ખેતરમાં પણ સીટ બેસાડવામાં આવે છે। તેની આ ખેડૂતની હૈયારુદન છે, તે હૈયારુદન પ્રથમ સાંભળીએ, ત્યારબાદ ચર્ચા કરીએ। આ 30 વીઘા જમીન છે અમારી। 30 વીઘા જમીન ગુરામ ઠક્કરે અમારામાં ખાતું બેહાર્યું છે। અમારું ભરણ પોષણ આમાં થાય છે। ઢોરણ ભરણ પોષણ ચાલુ રહે છે। આમાં ઢોરણ બોરણ અમારું ચાલુ હોય અને અમે વર્ષોથી અમારા બાપ દાદા વાવે છે 30 વીઘા જમીન, અને આમાં ગુરામે સીટું બેહારી છે। એટલે અમે સરકારને એક વિનંતી કરાશા કે અમને આનો ન્યાય અપાવે। ન્યાય નહીં અપાવે તો અમે આત્મા વિરોધી કરશું, અમારી એવી અપીલ છે। શું નામ? મારું નામ હરજીભાઈ રૂપાભાઈ। કયું ગામ? સબદલપુરા ગામ મારું। બરોબર। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। ઉત્તર ગુજરાતનું મોટામાં મોટું કૌભાંડ એટલે રાધનપુર તાલુકાનું સબદલપુરા ગણી શકાય। જે તે સમયે રાધનપુર વિસ્તારમાં એક એવો સમય આવે છે કે એ સમયે જમીનના ભાવો આસમાને પહોંચે છે। તે સમયે કેટલાક રાધનપુર વિસ્તારના જે ચીટરો છે તે ચીટરો ડીઆઈએલઆર કચેરીના લીલાજી ઠાકોરને મળવા જાય છે અને ત્યાં એમની મીટિંગ થાય છે। બંધ બારણે આ મીટિંગ થતાની સાથે જ લીલાજી ઠાકોર આ સબદલપુરા ગામના જે નકશાઓ છે તે નકશાઓ ચકાસે છે। આ ચીટરો દ્વારા લીલાજી ઠાકોરને કહેવામાં આવે છે કે આ સબદલપુરા 155-56 ની જે જમીન છે એ જમીન હાઈવે ઉપર પણ છે, અને આ હાઈવે ઉપર જે જમીન છે તેમાં 155-56 વિશાળ આ સર્વે નંબર છે, જેથી જે ગામના અમુક એવા સર્વે નંબરો જે છે એ પહેલા ખરીદી અને એ હાઈવે ઉપર સીટો બેસાડીએ તો કદાચ આપણે લાખોપતિ થઈ જઈએ। આવું આ લીલાજી પાસે ચર્ચા કરવામાં આવે છે। ત્યારે લીલાજી નકશા જુએ છે, આ જમીનનું રેકર્ડ જુએ છે, ત્યારે લીલાજી આ ચિત્રોને હા પાડી દે છે કે કઈ વાંધો નહીં, હું અહીંયા સીટો બેસાડી દઈશ, પરંતુ મારું પણ કંઈક હશે થશે। આ બધી ચર્ચાઓ થાય છે। ત્યાંથી આ સમયે રાધનપુર તાલુકા અને સાંતલપુર તાલુકા કે આ વિસ્તારના જે જમીનના ભાવ છે તે આસમાને પહોંચ્યા હોય છે, જેથી જો કદાચ હાઈવે ઉપર આ સીટો બેસે તો આ જમીનોના ભાવ પણ આસમાને પહોંચી જાય, જેથી લીલાજી ઠાકોર સ્થળ ઉપર આવે છે। સ્થળ ઉપર આવીને લીલાજી ઠાકોર દ્વારા જે તે વ્યક્તિઓને કહેવામાં આવે છે કે તમે પ્રથમ તો જે સબદલપુરાના ખેડૂતોની અંદર 1 થી 1.5 વીઘા જમીનો અંદર આવેલી છે તે પ્રથમ ખરીદી લો, અને એ જમીનો અહીંયા હાઈવે ઉપર હું સીટો બેસાડી દઈશ। આ રીતે પ્રથમ આ ચીટરો દ્વારા, આ મળતિયાઓ દ્વારા ખેડૂતોની જમીન પ્રથમ બાના પેટે આ રકમ આપી દેવામાં આવે છે, અને આ ખેડૂતોને જે ભાવ છે તેનાથી વધુ ભાવ આપવામાં આવે છે। ત્યારબાદ આ કૌભાંડનો ખેલ શરૂ થાય છે। આ ખેડૂતોના નામે જ અહીંયા હાઈવે ઉપર આ સીટો બેસાડવામાં આવે છે। આ સીટો પણ બેસી જાય છે। સીટો બેસતાની સાથે જ રાધનપુર પ્રાંતને આ ખબર પડે છે, અને રાધનપુર પ્રાંત દ્વારા કલેક્ટરને એક રિપોર્ટ મોકલવામાં આવે છે કે અહીંયા સબદલપુરા 155-56 ની ગોપાલક મંડળીની જે જગ્યા છે તેમાં કેટલાક ઈસમો દ્વારા આ જમીનમાં 75% ઘટ જોવા મળી રહી છે। આવો કલેક્ટરને રિપોર્ટ પણ આપવામાં આવે છે। તપાસ પણ શરૂ થાય છે। તમામ આરએમબી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને
અન્ય જે રેવન્યુ વિભાગના અથવા નર્મદા કચેરીના જે નકશાઓ છે તે તમામ તપાસવામાં આવે છે, પરંતુ આ તપાસ બહુ લંબાઈ જાય છે. અત્યારે પણ આ તપાસ થઈ ગયા બાદ પણ હાલ આ જમીનો પેન્ડિંગ. મારું નામ હરજીભાઈ રૂપાભાઈ, મારું સર્વે નંબર છે 155A50A3 આમાં અર્જનભાઈ રામાભાઈએ રઘુરામ ઠક્કરે બિલ્ડરે સીટું બિહારી છે, મારા ક્ષેત્રમાં સીટું બિહાર દીધી છે અંદર. અને આની કાર્યવાહી સરકાર નહીં કરે તો હું આત્મવિલોપન કરીશ. તમે સાંભળ્યું તે મુજબ 155-56 માં જે 1 થી 1.5 કિલોમીટર જે સર્વે નંબરો છે તે હાઈવે ઉપર બેસાડવામાં આવ્યા છે, જેમાં આ એક ખેતર માલિકનો નમૂનો છે. આવા તો અનેક ખેતરોના જે સર્વે નંબરો છે એ અહીંયા હાઈવે ઉપર બેસાડી દેવામાં આવ્યા છે. ગામ લોકો જાગ્યા છે. ગામ લોકો એટલા માટે જાગ્યા છે કે તેના ખેતરમાં કોઈ આ રઘુરામ બિલ્ડર દ્વારા આ સીટ બેસાડવામાં આવી છે, એટલે ના છૂટકે આ ખેતરનો માલિક જાગ્યો છે. કારણ કે આ ખેતર માલિકના બાપદાદાની જમીન છે, પરંતુ આ બાપદાદાની જમીન છીનવવા માટે આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. ત્યારે આ કૌભાંડ ઘણા સમયથી જોવા મળી રહ્યું છે, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા અનેક સવાલો ઉભા થયા છે. આમ તો ઉત્તર ગુજરાતમાં મોટામાં મોટું આ કૌભાંડ ગણી શકાય, પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારી અધિકારીઓ પણ આ કૌભાંડમાં સામેલ છે, એટલા માટે આ કૌભાંડની તપાસ કરવામાં આવતી નથી. આ જમીન પચાવી પાડવા માટે આ બિલ્ડરો દ્વારા એક ઉચ્ચ કક્ષાના અધિકારી સાથે પણ મીટિંગ કરવામાં આવી છે. તે પણ આ કૌભાંડને દબાવી દેવા માટે સહમત થયા હોવાની ચર્ચાઓ જોવા મળી રહી છે. ત્યારે આ બાબતે કલેક્ટરશ્રી દ્વારા તટસ્થ કાર્યવાહી કરવામાં આવે, રિપોર્ટો જોવામાં આવે, નહીં તો આ ષડયંત્ર જ રહેશે અને ભ્રષ્ટાચારીઓ આ તમામ જમીન છે એ હડપી લેવામાં કામયાબ રહેશે. જેથી પાટણ કલેક્ટર દ્વારા આ તટસ્થ તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.